ભાવનગરના ટોપ 3 સર્કલની બાજુમાં આવેલી શક્તિનગર સોસાયટીના રહેવાસીઓ લાંબા સમયથી મૂળભૂત સુવિધાથી વંચિત છે. લગભગ 25 વર્ષ પહેલાં બનેલી આ સોસાયટીમાંથી દર વર્ષે નિયમિત વેરો વસૂલવામાં આવે છે, છતાં આજ દિન સુધી પક્કો રોડ બનાવવામાં આવ્યો નથી. સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા 10 વર્ષથી રોડ મંજૂર થઈ ગયો છે, હવે થઈ જશે જેવા આશ્વાસનો આપવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં કોઈ કામ શરૂ થયું નથી. હાલ પરિસ્થિતિ એવી છે કે સોસાયટીમાં ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે. ઇમરજન્સી સેવા 108 એમ્બ્યુલન્સ પણ અંદર પ્રવેશી શકતી નથી, જેના કારણે રહેવાસીઓમાં ભય અને રોષ વ્યાપ્યો છે. રહેવાસીઓનો આક્ષેપ છે કે સ્થાનિક કોર્પોરેટર દ્વારા વારંવાર વચનો આપવામાં આવે છે, પરંતુ સમસ્યાનું નિરાકરણ થતું નથી. વર્ષોથી ચાલતી આ પરિસ્થિતિને લોકો હવે તંત્રની કોમેડી સ્ટોરી તરીકે વ્યંગમાં ઓળખી રહ્યા છે. રહેવાસીઓએ તંત્રને તાત્કાલિક કાર્યવાહી કરી પક્કો રોડ બનાવવાની માંગ કરી છે, જેથી સોસાયટીના લોકોને ઓછામાં ઓછી મૂળભૂત સુવિધા મળી શકે. આ સોસાયટીમાં 5 મકાન હતા, તે દૂર રોજો 25 વર્ષ થયા, હજી આની બિલકુલ ખાડો પૂરાતો નથી ને ગ્રાન્ટો પાસ થાય છે રોડની. અહીં રોડ બોલે છે પણ બીજા વિસ્તારમાં ઊંડો જાય છે. શક્તિનગરમાં એવો રોડ બોલે છે. ચૂંટણી આવે ત્યારે બધા આવે છે. સ્થાનિક કોર્પોરેટર કોઈ ધ્યાન નથી દેતું તમારે અહીંયા? નહીં, કોઈ આવતો જ નથી. મત લેવા જ આવે, મત લઈને બીજા જાય અને બધું કરીએ કારણ કે તમારી સોસાયટીમાં નહીં મેળાવે. હમણાં આવતે વર્ષે કરી દઉં કાંઈ કે આ કરી દઈએ છીએ, આ કરી દઈએ. કેટલી ફેરી ગયા હતા સ્થાનિક કોર્પોરેટર પાસે? કોર્પોરેટર હજી હમણાં જ આવ્યું છે, બાકી ગ્રામ પંચાયતમાં અને જિલ્લા પંચાયતમાં બેયમાં જાણ કરી. કેટલા વર્ષથી આવ્યું છે આ કોર્પોરેટર? આ કોર્પોરેટર આવ્યું અને 3 વર્ષથી 3 થી 4 વર્ષ 3 થી 4 વર્ષ જ થયા. મહિના પહેલા 2 હલ્દી આવી.